રાજકોટમાં સ્વાસ્થ્ય સેવાઓને વધુ સુદૃઢ બનાવવાના હેતુથી પ્લેક્સસ મેડિકલ હોસ્પિટલનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ હોસ્પિટલમાં ખાસ કરીને પીડિયાટ્રિક અને ગાયનેક વિભાગ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેથી માતા અને બાળકોને શ્રેષ્ઠ સારવાર મળી રહે. આ ઉપરાંત હોસ્પિટલમાં જનરલ મેડિકલ, જનરલ સર્જરી, ઓર્થોપેડિક અને ડેન્ટલ જેવી અનેકવિધ વિશેષ સારવાર સેવાઓ પણ ઉપલબ્ધ કરાવાઈ છે. રાજકોટ અને સૌરાષ્ટ્રના નાગરિકોને વિશ્વાસપાત્ર અને સુલભ આરોગ્ય સેવાઓ પૂરી પાડવાના ઉમદા લક્ષ્ય સાથે આ હોસ્પિટલનો પ્રારંભ થયો છે. અત્યાધુનિક સુવિધાઓ અને નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા દર્દીઓને ઝડપી અને સચોટ સારવાર મળી રહેશે. ઉદ્ઘાટન પ્રસંગે નિધિ કરંગિયા અને વિવેક ભટ્ટ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી. મારું નામ ડૉક્ટર વિવેક ભટ્ટ છે, એમડી પીડિયાટ્રિક છું. આજથી આપણે હોસ્પિટલમાં પ્લેક્સસ મેડકેર હોસ્પિટલમાં જે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે ત્યાં સ્પેશિયલી પીડિયાટ્રિક અને ગાયનેક ડિપાર્ટમેન્ટ ચાલુ થઈ રહ્યું છે 24/7. એઝ એ પીડિયાટ્રિકમાં 24/7 કોઈપણ ઇમરજન્સી આપણે કહેતા હોય એનઆઈસીયુ અથવા પીઆઈસીયુના બાળકો અથવા તો વોર્ડ માટે અથવા ઓપીડી વેક્સિનેશન બધું અહીંયા ચાલુ થઈ રહ્યું છે. ઘણી વખત એવું થતું હોય છે કે ગાયનેકમાં ડિલિવરી બીજી જગ્યાએ થતી હોય છે, પછી બાળકને લઈને બીજી જગ્યાએ જવું પડે છે. એની જગ્યાએ એક જ બિલ્ડિંગમાં એક જ હોસ્પિટલમાં બધું જ પીડિયાટ્રિક અને ગાયનેકનું થઈ શકે છે, જેથી કોઈ બાળક એડમિટેડ હોય તો મમ્મીને કોઈ તકલીફ ન થઈ શકે અને બાળક એમની પાસે જ રહી શકે એક જ બિલ્ડિંગમાં. પીડિયાટ્રિકમાં અવેરનેસની ખાસી જરૂર છે. ઘણી વખત એવું થતું હોય છે બાળક કોઈ બીમાર હોય તો 2-3 દિવસ પછી આપણે બતાવવા જતા હોય છે અથવા તો પછી થોડો સમય જતો રહેતો હોય છે તો વધારે તકલીફ થતી હોય છે. એના કરતાં એવું બની શકે કે જ્યારે બાળક બીમાર થાય પહેલાં કે બીજા દિવસે એઝ એ પીડિયાટ્રિક બાળકના ડૉક્ટરને બતાવવું જોઈએ. એ બહુ જ હાનિકારક નીવડે છે, ખાસ કરીને જો એન્ટીબાયોટિક અથવા તો એવી પ્રિસ્ક્રાઇબ મેડિસિન જાતે લેવી ન જોઈએ. મારું નામ ડૉક્ટર નિધિ કરંગિયા છે અને હું ઓબ્સ્ટેટિશિયન એન્ડ ગાયનેકોલોજિસ્ટ છું. ખાસ તો અમારી હોસ્પિટલ હવે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એક્સટેન્ડ થઈ રહી છે અને ખાસ અમે લોકો પીડિયાટ્રિક અને ગાયનેક ડિપાર્ટમેન્ટને પ્રોત્સાહન આપી રહ્યા છીએ. અહીંયા અમારે ગાયનેક અને પીડિયાટ્રિકને લગતી બધી જ હાઈ રિસ્ક કન્ડિશનને અમે લોકો ન્યાય આપી શકીએ એવી રીતે અમારી પાસે અદ્યતન આઈસીયુ, એનઆઈસીયુ, પીઆઈસીયુ અને અમે ગાયનેક ડિપાર્ટમેન્ટની બધી જ ઇમરજન્સીઓ હેન્ડલ કરવા માટે તૈયાર છીએ. ગર્ભવતી સ્ત્રી બને ત્યારે સ્પેશિયલી પ્રી કન્સેપ્શન કાઉન્સેલિંગથી સ્ટાર્ટ થાય છે. ત્યારે એની પહેલાં પણ કેટલો વેઇટ ગેઇન કરવો, શું તમારા ન્યુટ્રિશન્સ લેવા, કયા ટેસ્ટ કરાવવા એ ઇમ્પોર્ટન્ટ હોય છે. ગર્ભધારણ કર્યા પછી તમારે ફોલિક એસિડ ખાસ લેવાની હોય છે. પહેલાં 3 મહિનાની કેર બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. એના પછી ખોડખાપણની સોનોગ્રાફી કરાવવાની હોય છે અને જ્યારે 9મો મહિનો સ્ટાર્ટ થાય છે ત્યારે ખાસ તમને જે નોર્મલ લેબરના લક્ષણો સૂચવવામાં આવે છે તેનું ધ્યાન રાખી અને સમયસર હોસ્પિટલે પહોંચી જવાનું. ત્યાં અમે લોકો તમારી કેર કરવા માટે રેડી જ છીએ. ખાસ કરીને 9મો મહિનો ચાલુ થાય ત્યારે પેઇન થાય ત્યારે પહેલી વસ્તુ તો એ કે તમારે ગભરાવાનું નથી. લોહી જેવું પાણી પડે, અચાનક 10-10 મિનિટે દુખાવો ચાલુ થઈ જાય, પેશાબ જેવું પાણી ચાલુ થઈ જાય તો તરત તમારે હોસ્પિટલનો સંપર્ક કરવો જોઈએ. બહારનું જંક ફૂડ પ્રેગ્નન્સીમાં ખાસ વધારે ઇફેક્ટ કરે છે કારણ કે તમારો પ્રેગ્નન્સી પહેલાંનો વેઇટ એટલે કે તમારો BMIને રિલેટેડ તમને પ્રેગ્નન્સીમાં જોખમો વધી જાય છે. ડાયાબિટીસ, હાઇપરટેન્શન એ બધું વસ્તુઓ પ્રેગ્નન્સીમાં આવવાની શક્યતાઓ ખાસ વધી જાય છે. હું છું કર્નલ PP વ્યાસ, નિવૃત્ત લશ્કરી અધિકારી અને પ્લેક્સસ જોડે સંકળાયેલો છું છેલ્લા લગભગ 1 દશકાથી. જ્યારે મેં વિચાર કર્યો કે રૂરલ પ્રોગ્રામ શરૂ કરું, કોવિડ પહેલાંની વાત છે કે જ્યારે મારી જે જન્મભૂમિ રહી હતી, જે મારું જ્યાં બાળપણ વિતાવ્યું હતું, એવી ગામડાઓમાંથી માણસોને જે રોગોથી પીડાતા હતા એમને ત્યાં કેવી રીતે સારવાર પહોંચાડવી એનો જ્યારે હું વિચાર કરી રહ્યો હતો ત્યારે પ્લેક્સસ મારી મદદે આવ્યું હતું. પ્લેક્સસ એટલે એક એવું નામ છે રાજકોટની અંદરનું જેણે ઘણા ચડાવ ઉતાર જોયા, તેમ છતાં પણ એ દરેક ચડાવ ઉતારમાં પોતાની ક્ષમતા અને ક્ષમતા બંને જાળવી અને ખૂબ સરસ રીતે ધીમે ધીમે કોઈ પણ જાતનો રાગ કે દ્વેષ રાખ્યા વગર એક વિપશ્યની જેમ સરસ રીતે આગળ ધપી રહ્યા છે. આજનો એમનો ખૂબ સરસ દિવસ છે જ્યાં તેઓ મધર અને ચાઇલ્ડનું એક જુદું જ ગાયનિક ડિવિઝન શરૂ કરી રહ્યા છે. ત્યારે ન ફક્ત રાજકોટની પ્રજા પરંતુ સૌરાષ્ટ્રની બધી જ વસ્તી, બધા માતા પિતા બાળકો તરફથી હું શુભેચ્છા પાઠવું છું અને પ્રભુને પ્રાર્થના કરીએ કે આ ડિવિઝન ખૂબ સરસ કરે અને કિફાયતી ભાવે, ખૂબ જ જેને કહી શકાય કે કરકસરવાળા ભાવે માતાઓને બાળકોને દેખરેખ કરે અને ખૂબ દેશની સેવા કરે તેવી મારી પ્રાર્થના છે. જય હિન્દ, જય ભારત. મારું નામ મિલાપ શેઠ છે.
હું અહીં એઝ એ બિઝનેસ માર્કેટિંગ હેડ તરીકે છું. અહીંયા પ્રોગ્રેસ માટે જે કંઈ પણ જોવાનું હોય તેના માટે હું જવાબદાર છું. અહીંયા મેડિસિન ડિપાર્ટમેન્ટ, જનરલ સર્જરી ડિપાર્ટમેન્ટ, ગાયનેક ડિપાર્ટમેન્ટ, પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટ અને ENT ડિપાર્ટમેન્ટ, આ બધા સાયક્રેટિસ્ટ ડિપાર્ટમેન્ટ, આ બધા ડિપાર્ટમેન્ટ અત્યારે અહીંયા કાર્યરત છે. એડિશનલમાં આપણી પાસે ડેન્ટલ બ્રાન્ચ પણ અવેલેબલ છે.